હેલો યુટ્યુબ ફેમિલી શો કે છે તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતા આપણે સવારે વહેલો ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો શરૂ આ તો બધા વહેલા બધા ઉઠી ગયેલા છે હા એવું છે આઠો મારો જવાનું છે પગલા લાગવા જવાનું છે એમ કહેવાય હા જો અમાર જાનું ને બહુ વહેલા ઊભા થઈ ગયા હા બધાને સાઈડ પર જાવ એમ ને હાલીને જવાને હાલી એક હા તો ફેમિલી બધાને હાલીને જવાનું છે અમારા કુલદેવીમાં જાત પર છે અમારા અવિનાશની એને માનતા કરેલી છે એ બધી માનતાને એવું બધું પૂરું કરવા જવાનું છે અને બધા હાલીને જવાના છે બધા અત્યારે તૈયાર થાય છે હજી મારે તૈયાર થવાનું બાકી છે તો આપણે તૈયાર થઈ જઈએ પછી આપણે મળીએ તો ફેમિલી આપણે કારણે બધા તૈયાર થતા હોય તો આપણે નાઇન ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે અને બધા પણ તૈયાર થઈ ગયા છે આમાં બેન જો તો ફેમિલી બધા હાલીને નીકળી ગયા છે ઘરેલી કેમ કે ઘણું બધું દૂર જવાનું છે ને આમાં કુલદેવીમાં છાવંડમાનું ધામ છે ના બધાને જવાનું છે તો બધા હાલવા મળે તમારે આવવાનું છે બેન પૂગી શકશો પૂગી જ જાઓ તમારા બા તો આગળ નીકળી ગયા બીજા બધા અરે હાલીને જવાનું ની હાલી કે તો હા હા તો બધા હાલા જાય છે કોણ કોણ પૂગે કોણ નહીં કઈ નક્કી ન હોય અત્યારે તમે બધા ઘેલી નીકળી ગયા છે હજી આગળ પણ ઘણા આવવાના છે એ બધા આગળ ઊભા છે અત્યારે અમે હાલા જાય તો ફેમિલી મેં હાલીને અમે રસ્તો વટી ગયા છે અને રોડ ઉપર પૂગી ગયા છે હજી તો ઘણું બધું આગું છે ને શરૂઆત કરી હવે બધા હાલા જાય હા પૂગી જાય કે નક્કી ન હોય તરીકો બહુ પડે હા બધા હાલા જાય છે અમારા બાજુ પાછળ રહી ગયા છે પગ દુખે તો એ હાલીને આવો હા ફેમિલી બધા એવું છે મારા બાને તો પગ દુખે છે તો એ બધા હાલીને જાય છે હજી ઘણા ઘણા પાટિયા બેઠા ના જઈને ઘણા ભેગા થવાના છે બોસા નથી જવાનું લાટ બધા જવાના છે બધા હાલવા મીઠા આગળ ભાઈ કોણ ફૂગ્યા ને કોણ નહીં કોણ દુખે એ તો બધા આગળ જ ખબર પડશે તો ફેમિલી અમે હાલે જતા હું ધોવી કા ધોવી હા અને બધા જો પાછળ રહી ગયા અમે આમાં પાણી આગળ થઈ ગયા છે કોણ લાટ હાલે કે એ તો હવે ખબર પડવાની છે એ તો શરૂઆત છે અડધું નથી છું હજી બીજા બધા જો વાંય હાલા આવે ઘરાત કોને સુધી જો બધા હાલા અમે આગળ હાલા જાય હવે ઠેર સુધી રસ આવું જ છે તો આપણે જઈ ફેમિલી આવવા નથી બધા માણસ છે કે અહીંયા ઊભા જો આવવા ને હા વાકાના વાટે ઊભા ઉગી ગયા ને પણ સારું ભરતભાઈ થોડુંક મોડું થઈ ગયું આમ તમે ઉકલો જ નહીં કોઈ એ અમારે વાર ન લાગે 100 વાગ્યા ઊભા થઈ ગયા હા 5 વાગ્યાનો તો હું ઊભો છું હા હાલો હવે જો આ બધા કોઈ છે કે ઉકલતું વાય તમે જ રહી ગયા બધા તમે રહી ગયા અમે નહીં રહ્યા તમે રા હાલી એકો આ બધા જો તો નહીં હાલી એકો હજુ અમારી બધી પાર્ટી લઈ હા તો ફેમિલી થોડીક વાર પાછા હાલવા મળી અને હજી અડધું થઈ જાય ત્યાં આપણે મળીએ એ બધા હાલા જાય છે લાટ તરીકો નથી પહેલાં પૂગી જાય તો ફેમિલી અમે અડધે પૂગી ગયા છે નીચા કોટડા અને અહીં લેવા ખાલી 3 કિલોમીટર તમારા જાત પર થાય છે એ બધે જો પોરો ખાઈ લીધો છે અહીંયા તરીકો લઈ ગયો લાગે જો આ બધા જો અહીંયા હું છું થાકી ગઈ કેદી નહીં થાકી એમ એવું હા હા જો બધા બેસી ગયા થોડુંક અહીં બેસી તો ફેમિલી મસ્ત મજાની ઠંડી સોડા આવી ગઈ છે બધા સોડા પી લે છે લઈને આવે બધા સોડા પી લીધી તો સારું બધા સોડા પી લીધા સોડા પીને પછી પાછા હાલવા એટલે લેક્ચર જો અમે હેલા જઈ છે સોડા પીને સોડા પીધી કાબુ તડકો લાગ્યો હતી સોડા પી લીધી સાંજે ભાઈ તો કઈ પાઈ નહીં અમે અમાર પૈસા પીધી હા અમને કોઈ સોડા જ ન પાઈ કઈ ન પાઈ અમને કોઈ ન પાઈ પાઈ ખોટું એમ બ્લોક માં ખાલી ખોટું કે કોઈ આપણે બે પીધી કે નહીં અમે બે જ પીધી બીજા કોઈ અમને પાઈ જ નહીં કે પાઈ નહીં તમ તાર હા તો અત્યારે મે આલા હતા તમ જો થાકી ગયેલા છે ઈ જોવો તમે આવડા થાકી ગયેલા છે જોવો હા હો જોવો થાકી ગયા બધાને પાછળ રહી ગયા તો એ તો બધાને પાછળ અમારા છોકરાને રાખવાનો હોય હા છોકરાને રાખવાનું એટલે ઈડે પાછળ બધા એકલા ખાલી આવ્યા જાય પછી કે થાકી ગયા છોકરાને લઈને જવાનો કે થાકી છોકરાનું તો બાનું કાઢે પણ ઈ થાકી જાય કે તી છોકરો લઈ લીધો નકર છોકરાને અમે જ રાખતા હા આપણે બધા હેલા જાય છે અમે ભવિયા બેન એવા જો તો ફેમિલી બધા તડકો લાગી જાય બધા જાય પોળો ખાઈ લે એટલો બની લે તડકો લાગી જાય હા નહીં તડકો લાગી એમ કહો પોળો ખાધો હજુ ઓલા ભાઈ હાસુ બોલો આ ખોટું બોલે
આ જો આ ગદ્દારી કરી જાય ગાડી લઈને વીએ હાલીને આવવાનું હતું હા ગાડી લઈને આવ્યા જો તો જો બધા ભેગા પાછા હાલો ઓ ફેમ લાઈ જા બે બેન હે કે વિનેશ ને પૂરાઈ દીધો ખોઈમાં હે કેમ પૂછ્યો કે પણ પૂઈ ગયો કે બેઠો ઈ તો બેઠો સી પૂઈ જાહે પૂઈ જાય ફેમિલી અમે બધા પાછા આવે છે મારા બા ને અમારા ફૂઈ ને બધા જો આગળ વૈયા જાય મારા બા એમ કે તમારે પગ દુખ્યા ને ઓલું થાય માથી બહુ હલાશે ને પણ સૌથી આગળ થાય કે મારા બા ને ઈ જ છે બીજા બધા છે કે પાછળ રહી ગયેલા હે રહેલા છે જે મેં હાલે જાય છે હજી બાકી છે અડધું છું છે અનાજીને આપણે મળીએ મારે તમે કહેતા હું નહીં હાલે કે હવે આગળ નીકળી ગયા હા તમે કહેતા અમે નહીં હાલે કે હા બાવડું થોપીને તબતબાવે હાલે એમ કે કરે કે નાખી દે 1 લાખો એમ કે તબતબાવ તારે મારે હારો તો આમ લેતી જાવ હા હારો કાઢવાની ભાઈ હા માતાજી પોગાડી તા કામથી હા હું માતાજી તો પુગાડી ડૂકી ગયા હાવ થાકી ગયા હા હા જો બધા વહી આવે છે જો પહોંચી ગયા છે અમારા સાઈડ પર મંદિરે અને જો અમે અવિનાશ ને લઈને આવતા એ જો હજી પૂજ્યો છે જો બધા વહી આવે તો ફેમિલી અમે સાઈડ પર તો પહોંચી ગયા છે તો હવે માતાજીના દર્શન કરી લઈએ તો ફેમિલી સાઈડ પર તો પહોંચી ગયા પણ ગરમીના હાવ પલ્લી ગયા છે તો મોઢું ને એવું કંઈક ધોઈ નાખીએ ગાજર નળ ને બધી સુવિધા છે હાથ પગ ને એવું ધોઈ નાખીએ તો ફેમિલી હવે અમે દર્શન કરી લઈએ માતાજીના કેમ કે અહીંયા હજી એક બીજે લાપસી ને માનતા આવેલી છે તો એટલા માટે થોડીક વાર બે અમે સાંઈ બધા બેઠા હતા હવે દર્શન એવું કરી લઈએ ચામુંડા માતા કી જય. તમારા સોરલાની રક્ષા કરજો માં તમારા બાલુડાની રક્ષા કરજો. ફાઇનલ ફેમિલી તો અમારે લાપસીનું એને જવાનું થઈ ગયું છે અમારા માતાજીએ એ બધા જો દર્શન કરીને કે ચા પાણી ને એવું બધું પીવા વી જશે અમારે સારી સુવિધા છે મોઢે ચા પાણી ને બધું હોય જો બધા પણ પૂગી ગયા આપણે જઈએ અને ચા પાણી ને એવું બધું પી લઈએ તો ફેમિલી અમે માતાજીના તો દર્શન કરી લીધા છે બધાએ અને હવે જાય છે બધા ભૂતરા દાદાએ કેમ કે અમારા એક દાદા આવેલા છે એ થોડાક ગામથી દૂર છે તો બધા ના જાય છે દર્શન કરવા અમિત ના કાયરે જ્યાં હતા પહેલી વખત જાય હા પહેલી વખત જાય છે આવ્યા ત્યાં ઘણી વખત પગે લાગવા પણ ના કાયરે નહીં ગયા એટલે જાય દર્શન કરવા હા હે કે અમારા ભૂતરા દાદા બેઠેલા છે તો પણ ના જવાના દર્શન કરવા તમે જઈએ બા જીયાવી રૂપા નાની હતી ને એટલે વરે છે એટલા વર્ષ છે તને નહીં ગયા તે તો નહીં જી હું નાની હતી ને તે જા તે તો નહીં જા હા તો મને કારે સાંભળતું હોય હા નો સાંભળે બરાબર તો બધા જાય છે તો ભાઈ આગળ પૂગી ગયા તો હવે દાદાને દર્શન કરી લે ફેમિલી પહોંચી ગયા છે બધા ભૂતર દાદાના મંદિરે જો બધા દર્શન એવું કરવા મીડ્યા છે ને ભૂતર દાદા અમારે થાય કે જો આ સિગરેટ ને એવું છોડે છે તો આપણે એક પેકેટ લઈ આવ્યા છે તો સિગરેટ ને એવું બધું દાદાને ચડાવવાનું છે ફેમિલી બધા અમે દાદા દર્શન કરી લીધા છે કર્યા દર્શન હા દર્શન કરીને ભાગ્યા ભાગ્યા હા દર્શન કરીને ધીમે ધીમે હાલવા મળી હા તો બધા દર્શન કરી લીધા છે મસ્ત મજાનું મંદિર છે અહીંયા દાદાનું હવે જઈએ આપણે ટોપી પહેરી ટોપી હા છોકરાની ટોપી પહેરી હા સોફન ટોપ વેલી તેર કો લાગ્યો એટલે ને હા ધીરે તેને કેવો લાગ્યો આશુભાઈ બહુ સારું લાગ્યું બહુ મજા આવી બહુ મજા આવી ગઈ ને પહેલી વાર આવ્યા ને
બધા અહીં ઘણા ખરા પહેલી વાર હતા આવ્યા હતા દાદાના સાનિધ્યમાં. ફેમિલી અમે બધા આવી ગયા છીએ પાછા મંદિરે અને હવે લઈ લીધી છે માતાજીની પ્રસાદી. બધા બેસી ગયા. હા પ્રસાદી તો આમ છે પ્રસાદી ને એવું લઈ લઈ. તો બહુ ફેમિલી તો ગાડી આપણે આવી ગઈ છે. મોટો ગાડી લઈને આવ્યો છે લેવા. કા હાલો બે હાલો ભાઈ હાલો તો બીજી ગાડી તો ભાગ્યું છે. તો હવે અમે જઈએ હવે ઘેરથી મળી. ફાઇનલ ફેમિલી તો બધા પૂગી ગયા છે ઘરે અને આજ તો ઘણા બધા હાલીને ગયેલા હતા તો ઘણા બધા તડકો લાગી ગયો. હા બેન કેવું હારું તમારે તારે હારું હા આશુબેન તમારે એવું છે ને હા તારે બહુ સારું અડધેલ ગાડી બેજો પૂગી નહોતી હાલી. હા એમ હા તું હાલીને પૂગી જતો. હા બધે એમણે પૂગી જાય. હા બધા હાલીને પૂગી ગયા છે. હા તો ફેમિલી અત્યારે પૂગી જશે બધા ઘેરે અને બ્લોગ થઈ જશે લાંબો તો અહીંયા પૂરો કરી દઈએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા